વાઘોડિયાના ભણિયારા પાસે આવેલ જૈન મંદિર તેમજ વાઘોડિયા જેઆઈડીસીમાં આવેલ અંબે માના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો। મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરી કરતી ટોળકીનો સાગરીત વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો। વડોદરા ચરોદ હાઈવે રોડ ઉપર આવેલ ભણિયારા ગામ પાસે આવેલ જૈન મંદિરમાં ભગવાનના આભૂષણો ચોરીની ઘટના બની। ત્યારબાદ વાઘોડિયા જેઆઈડીસીમાં આવેલ બંને અંબે માના મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ જુદી જુદી ટીમો બનાવી ચોરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી। વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભણિયારા પાસે આવેલ જૈન દેરાસરનો આરોપી ચોરીનો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં ચરોદથી રવાલવાડા રોડ ઉપર આવેલ નર્મદા માઇનોર કેનાલ પાસે આવનારા હોવાથી બાતમી મળતા એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે આરોપી કલ્પેશ ભદૈયાભાઈ ભાભોરને ઝડપી પાડ્યો હતો અને પોલીસે ઝડપાયેલા આરોપીને પૂછપરછ કરતા વાઘોડિયા જેઆઈડીસીમાં આવેલ અંબેમાના મંદિરમાંથી માતાજીના કરિણાની પણ ચોરી કરી હતી। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ આરોપીને પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપીના નામ અજીત છગનભાઈ ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે વિજય જોરસિંહભાઈ મડોળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટ ગામનાઓની પણ સંડોવણી પોલીસ તપાસ દરમિયાન બહાર આવી છે। બંને આરોપી પોલીસ પકડથી દૂર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા।